ભરૂચના જંબુસર તાલુકાના લીમજ ગામે મજૂરી કરતા આદિવાસી અને ગરીબ વર્ગ પર ગંભીર અન્યાય થઈ રહ્યો છે. ગામના આદિવાસી મજૂરો અને મજૂરી કરીને જીવન ગુજારતા પરિવારોને પાણી અને રોજગાર બંનેથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જેને કારણે સમગ્ર મજૂર વર્ગમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામના સરપંચ, આગેવાનો અને કેટલાક ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી મજૂર વર્ગ સાથે શોષણાત્મક વર્તન થતું આવ્યું છે. ખેતરોમાં કપાસ વીણવા માટે મજૂરોને કિલોના માત્ર 8 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે બહારથી લાવવામાં આવતા મજૂરોને કિલોના 10 રૂપિયા સાથે ચા નાસ્તાની સુવિધા પણ આપવામાં આવે છે. આ સિવાય સ્થાનિક મજૂરોને 12 કલાક સુધી માત્ર 200 રૂપિયા કામ કરવામાં આવે છે, જે માનવ અધિકાર અને મજૂરીના નિયમોનું ઉલ્લંઘન છે. આ જ પ્રકારના અન્યાય અને શોષણ સામે ગામના મજૂર વર્ગે મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. અને અમને અમારે જે મનપસંદ રોજી હોય તે કંઈ મળતી નહીં. અમારે 200 રૂપિયામાં રોજે સાંજ લગીને કામ કરવાનું, 6 વાગે છૂટવાનું અને પાણીના તે ટાઈમ પર આવે. અમારે છે તે 10 રૂપિયા કિલો કપાસ જોઈએ અને બીજા ગામવાળા આવે તેમને 10 રૂપિયા આપે, અમને 8 રૂપિયા આપે છે. તે એને ચા નાસ્તો ને 10 રૂપિયા આપે, અમને કંઈ રોજી આપતા નહીં. ને અમે જ્યારે આ રોજીને અમે વિરોધ કર્યો ત્યાં એમ કહે છે કે અમે પાણી બંધ કરી દેશું, તમારે 200 રૂપિયા રોજે કામે આવવું હોય તો આવો, નહીં તો પાણી બંધ થઈ જશે, પછી અમે પેશાબ કરીશું તે પીજો. કેટલા દિવસથી પાણી બંધ છે? 2 દિવસથી. કોણે બંધ કર્યું? નટવરભાઈ. ગામના સરપંચને તમે રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી. અમારું કોઈ સાંભળવા જ રાજી નહીં. શું કહે છે? શું નામ છે સરપંચનું? એ ઘડીક મેં કે પાઇપ ફાટી જાય. સરપંચનું નામ શું છે? નિધિબેન. નિધિબેન. હા, કઈ નહીં, અમારી વાત કોઈ સાંભળવા રાજી નહીં.